બધા જ લોકો રજૂઆત કરવા માટે કહી રહ્યા છે, તો સીએમએ કોને પૂછીને કરવી? કોને પૂછીને? ભાજપના જ બધા લોકો જો રજૂઆત કરવાનો છે તો સીએમએ કોને પૂછીને જિલ્લો બનાવે? રાજકીય આખું માળખું બદલાઈ જશે. બે આખી પ્રજા જે ટોટલી એક જ પ્રજા હતી આજ દિવસ સુધીમાં. તમે જોવો કે રાજકીય આખો જે માહોલ છે, જે સિનારીઓ હતો, ધીરે ધીરે આમે ખરાબ બાજુ સરકી જ રહ્યો હતો. તો આ બધા આંદોલનો ચાલી રહ્યા છે, લોકોની અંદર નારાજગી ચાલી રહી છે, પરંતુ લોકોની અંદર જે નારાજગી છે એના સ્વરૂપો અલગ અલગ છે. આમાં કોઈની સૂચન નથી લેવામાં આવ્યા કે કોઈની પ્રતિક્રિયા નથી લેવામાં આવી. આમ જોવા જાવ તો કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનું નવું વિભાજન થતું હોય તો તેનો ઠરાવ પણ પાસ થતો હોય છે. ઠરાવમાં બધાની પ્રતિક્રિયાઓ લેવામાં આવતી હોય. આમાં શું ધારાસભ્યને પણ પૂછવામાં નથી એવું કે આ રીતનું જે સીમાંકન કરી રહ્યા છીએ એમાં તમારી કોઈ પ્રતિક્રિયા કે તમારો કોઈ વિરોધ? લોકોને તો ખબર હોય એવું કોઈ દિવસ કોઈ બન્યું નહીં કોઈ સરકારોમાં એવું કે જે લોકોને ખબર હોય અને લોકો માટે કરવામાં આવ્યું હોય કે ભાઈ જે કાંકરેજની વિસ્તારની જે પ્રજા છે એના અંદર જવું નથી તો મારીને મિયા કેમ બનાવવામાં આવે છે? સ્વરૂપજી ઠાકોરે જેમ કે થોડા સમય પહેલા લેટર લખ્યો હતો, પરંતુ લેટર તો લખ્યો હતો ને ઓગળ જિલ્લો બનાવવા માટે, તો કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આખા ગામને ખબર હતી ને હવે બધા નેતાઓ નીકળી પડ્યા છે કે ભાઈ અમને કોઈ માહિતી નથી. તો એવું નથી ને કે આ મુદ્દામાં ખાલી કોંગ્રેસવાળા જો ખુલ્લીને સામે આવતા હોય કે કોંગ્રેસના લોકો પણ સામે આવી રહ્યા છે, કોંગ્રેસ પણ સામે આવી રહી છે, ભાજપના માણસો પણ સામે આવી રહ્યા છે. પરંતુ કાંકરેજ તો બિલકુલ સાવ ખોટું, એટલે રાજકીય કિન્નાખોરીનો આ જિલ્લો ભોગ બન્યો છે. મારી દ્રષ્ટિએ વાત કરતો હતો જે મિસકોમ્યુનિકેશન આ લોકોને થયું છે એ ભૌગોલિક વિસ્તાર સમજવામાં થયું છે, લોકો જોડે વાતચીત ન કરી એના લીધે થયું છે. દરેક વ્યક્તિની દરેક માંગણી ક્યારેય ના સંતોષાય. કાલ તો હું પણ કહી દઉં મારા ઘરે જ મારે તો કલેક્ટર ઓફિસ જોઈએ છે, થોડી આવવાની છે. આ પણ કલેક્ટરને આદેશ આપી દીધા છે, અલગ અલગ કચેરીઓમાં લેટર પણ આપી દીધા, પણ ઓફિશિયલ હજી કદાચ ક્યાંય જાહેરાત થઈ નથી, ખાલી સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી. બધાય પ્રજાનું સરકારે પણ વિચારવું પડતું હોય છે, દરેકને સવલત માટે કરવું પડતું હોય છે કે ભાઈ આ જગ્યાએ આપણે કરીએ તો બધાને અનુકૂળતા આવે. મૂળ સરકારનો ઉદ્દેશ્ય આ હોવો જોઈએ. નમસ્કાર, આજે ચર્ચા કરવી છે ફરી વખત બનાસકાંઠાને લઈને. બનાસકાંઠાનો જિલ્લો જાહેર થતા ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છે. 2013 પછી પહેલી વખત ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક નવા જિલ્લા તરીકે બનાસકાંઠાના વિભાજન કરીને 2 ભાગ પાડવામાં આવ્યા અને 2 ભાગ પડતા ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક વિરોધનો માહોલ છે. ક્યાંક દુકાનો બંધ રહી, વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો, તો ક્યાંક રાજનેતાઓ પણ આ વિરોધની અંદર પોતાનું અભિપ્રાય આપ્યો. તેને લઈને આજે સ્થાનિક પત્રકારો અને રાજકીય વિશ્લેષક સાથે વાત કરવી છે. મારી સાથે બનાસકાંઠાથી વરિષ્ઠ પત્રકાર દિલુ ચૌધરી જોડાયા છે અને રાજકીય વિશ્લેષક રમેશ પટેલ પણ જોડાયા છે. બંને સાથે વાત કરવી છે અને આ મુદ્દાને લઈ સમગ્ર માહિતીનો ચિતાર પણ જાણવો છે. દિલુભાઈ અને રમેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. દિલુભાઈ, પહેલા તો તમારી પાસે આવીશ. છેલ્લા કેટલાક દિવસોથી આ જે બનાસકાંઠાને ભેટ આપવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, પણ કેટલાય દિવસોથી આ બનાસકાંઠાની પણ માંગ હતી કે ખૂબ મોટો વિસ્તાર, કચ્છ પછી સૌથી મોટો વિસ્તાર બનાસકાંઠા, અને તેમાં 2 જિલ્લાની ખૂબ જરૂર હતી, પણ જિલ્લો બહાર પાડતા વિભાજન કરતા આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? હવે વાતચીત એવી છે કે જિલ્લો બહાર પાડ્યો તેને તો બધા જ લોકો વધાવી રહ્યા છે કે જિલ્લો બન્યો તો સારી વસ્તુ છે, બનાસકાંઠાને જિલ્લાની જરૂર હતી એટલે બનાસકાંઠા માટે જે જિલ્લો બન્યો એ સારી વસ્તુ છે. પણ ક્યાંક ને ક્યાંક જે મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા એ આવા જોઈએ હતા, એ નહીં આવ્યા. જેમ કે કાંકરેજ એ છેવાડાનો તાલુકો છે, તેમ છતાં પણ તેને શેખ થરાદમાં સમય લેવામાં આવ્યો, તો એને અહીંયાથી બહુ અકવડ પડી શકે છે. અહીંથી જવું આવવું લોકોને એકદમ અકવડ, અને આ બાજુ પાલનપુર હાઈવે છે તો હાઈવે ટુ હાઈવે જઈ શકે છે અને લોકો આરામથી આવી શકે છે. પછી ત્યારબાદ ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે. દિયોદરની અંદર ક્યાંક આંદોલન થઈ રહ્યું છે, પરંતુ દિયોદરની અંદર જે આંદોલન થઈ રહ્યું છે આંદોલન એવું થઈ રહ્યું છે કે એ લોકો અલગ જિલ્લો માંગી રહ્યા છે, વગર જિલ્લો માંગી રહ્યા છે. એમનો પોતાનો એક નકશો બનાવ્યો છે જેની અંદર એમને દિયોદરથી ડિસ્ટન્સ દર્શાવ્યું છે. 42 કિલોમીટર વાવ, 40 કિલોમીટર થરાદ, આ બાજુ 18 કિલોમીટર કાંકરેજ, આ બાજુ 30-35 કિલોમીટર લાખણી, આ બાજુ ભાભર 19 કિલોમીટર. તો એમને એક નકશો બનાવીને નકશાથી કહી રહ્યા છે કે સેન્ટરમાં જ અગર બનાસકાંઠામાં કોઈ જિલ્લો બનાવવાનો થાય તો પછી દિયોદર બનાવવો જોઈએ, કારણ કે દિયોદર સૌથી સેન્ટરમાં પડે છે. તો એ એમનું આંદોલન આખું અલગ છે. દિયોદરની જે આંદોલન છે એ જિલ્લો બનાવવા માટેનું આંદોલન છે.
કાંકરેજનું જે આંદોલન છે એ આંદોલન કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે અથવા તો પાટણમાં મૂકવામાં આવે એનું આંદોલન છે, અને ત્યારબાદ ધાનેરાનું જે આંદોલન છે એ ધાનેરાને પણ બનાસકાંઠામાં રાખવામાં આવે એનું આંદોલન છે. તો આ બધા આંદોલનો ચાલી રહ્યા છે, લોકોની અંદર નારાજગી ચાલી રહી છે, પરંતુ લોકોની અંદર જે નારાજગી છે એના સ્વરૂપો અલગ અલગ છે. જેમ કોઈને જિલ્લામાં નથી રહેવું એના માટે આંદોલન કરી ગયા છે, કોઈ કહી રહ્યા છે કે અહીંયા જ જિલ્લો બનાવો તો એના માટે આંદોલન કરી રહ્યા છે. જ્યારે થરાદના લોકોને જે જિલ્લો મળ્યો એ વસ્તુથી એવો ખુશ છે, એટલે એ કહી રહ્યા છે કે જો અમારો વિરોધ કોઈ કરશે અને કોઈ જિલ્લા બનાવવાની માગણી કરશે તો કોઈ બીજો જિલ્લો બનશે તો અમે પણ એમનો વિરોધ કરીશું. રમેશભાઈ, મારે તમારી પાસે એ સમજવું છે કે આ નવો જિલ્લો વિભાજન થયો, પણ આમાં તમે જોવા જાવ તો 8 તાલુકા પંચાયત હતી, એટલે કે 8 તાલુકા છે વાવ થરાદની અંદર સમાવવામાં આવ્યા, અને બાકીના જે 6 તાલુકા છે તે જૂના એટલે કે પાલનપુરની અંદર બનાસકાંઠાની અંદર રાખવામાં આવ્યા. આનાથી જે નવો ફેરફાર થયો, એના સીમાંકન થયું, તેને લઈને હવે રાજકીય અસરો કેવી પડશે આની અંદર? ચોક્કસ કુણાલભાઈ, રાજકીય અસરો આની પડશે. પહેલી વસ્તુ કે જે બનાસકાંઠાનો બૃહદ એટલે આપણે 14 ટોટલી તાલુકા હતા અંદર. હવે 14 તાલુકામાંથી પહેલો તો પ્રશ્ન આ થાય કે નવો જિલ્લો તમે બનાવ્યા એટલે થરાદના અંદર જે નવો જિલ્લો થરાદ છે એના અંદર 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો, અને જે બનાસકાંઠામાં છે 6 જ રાખવામાં આવ્યા. આપણે વાત કરે છે સરકાર કે 600 ગામડા આપ્યા, પરંતુ 6,800 સ્ક્વેર કિલોમીટર નવા જિલ્લાના ફાળે, જૂના જિલ્લાના ફાળે 4,000 ઉપર, નવા જિલ્લાના ફાળે 4 નગરપાલિકા, જૂનાના જોડે 2 જ. એટલે સરવાળે રાજકીય આખું માળખું બદલાઈ જશે. 2 આખી પ્રજા જે ટોટલી એક જ પ્રજા હતી આજ દિવસ સુધીમાં, તમે જુઓ કે રાજકીય આખો જે માહોલ છે, જે સિનારીઓ હતો એ ધીરે ધીરે આમે થરાદ બાજુ સરકી જ રહ્યો હતો. પણ અત્યારે નેતાગીરીમાં બનાસકાંઠાની આમ નેતાગીરી ગણવા જોઈએ તો રાજકીય માહોલ ઘણો બધો ચેન્જ આવશે આવનારા સમયમાં. જી દિલુભાઈ, આજે નવો જિલ્લો બહાર પાડ્યો, અને વાત લગભગ સ્વરૂપજી ઠાકોરે 12મા મહિનાની 15 તારીખની આજુબાજુ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો ઓગણ જિલ્લો બનાવવા માટેનો. ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે તે ધારાસભ્ય પણ બની ગયા હતા, અને તેમના બાદ આમાં કોઈની સૂચન નથી લેવામાં આવ્યા કે કોઈની પ્રતિક્રિયા નથી લેવામાં આવી. આમ જોવા જાવ તો કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનું નવું વિભાજન થતું હોય તો તેનો ઠરાવ પણ પાસ થતો હોય છે, અને ઠરાવમાં બધાની પ્રતિક્રિયાઓ લેવામાં આવતી હોય. આમાં શું ધારાસભ્યને પણ પૂછવામાં નથી એવું કે આ રીતનું જે સીમાંકન કરી રહ્યા છીએ એમાં તમારી કોઈ પ્રતિક્રિયા કે તમારો કોઈ વિરોધ? જો ખબરની વાત તો કેવી છે કે પહેલી વાર કુણાલભાઈ બનાસકાંઠાની ધરતી ઉપર જાણે કોઈ ચમત્કાર થતો એવું લાગી રહ્યું છે. વિરોધ પક્ષના લોકો તો એવું કહી રહ્યા છે કે અમને ખબર નહીં, તો ચલો સ્વાભાવિક છે કે કદાચ એમને ખબર ના પણ હોય. લોકોને તો ખબર હોય એવું કોઈ દિવસ કોઈ બન્યું નહીં કોઈ સરકારોમાં એવું કે જે લોકોને ખબર હોય અને લોકો માટે કરવામાં આવ્યું હોય. પરંતુ ભાજપના જ જે લોકો છે એ જ એવું કહી રહ્યા છે કે અમને ખબર નથી. અહીં દિયોદરમાંથી કેશાજી ચૌહાણ એક ટેલિફોનિક માધ્યમથી જ્યારે રેકોર્ડિંગથી વાતચીત કરતા હોય ત્યારે કહેતા હોય કે ભાઈ આપ આવો, ઓગળ જિલ્લા માટે કરીને મેં કેટલા બધા ડોક્યુમેન્ટો કર્યા હતા, આપને બતાવીશ. એનો અર્થ કે એમને ખબર નથી, મેં કેટલી રજૂઆતો કરી એવું કહેતા હોય તો એમને ખબર નથી, અથવા તો એમને કોઈ જાણ નથી કરવામાં આવી. સ્વરૂપજી ઠાકોરે જેમ કે થોડા સમય પહેલા લેટર લખ્યો હતો, પરંતુ લેટર તો લખ્યો હતો ને ઓગળ જિલ્લો બનાવવા માટે, તો એમની પણ પ્રતિક્રિયા આવી હોઈ શકે. ત્યારબાદ વાતચીત કરીએ તો ઘણા અહીંયા કોંકરેજની અંદર અડદાભાઈ પટેલ જે એપીએમસી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન હતા એ પણ ખુલ્લીને સામે આવ્યા. ત્યારબાદ દિયોદરમાંથી ઈશ્વરભાઈ તરક જે પણ એપીએમસી પૂર્વ માર્કેટયાર્ડના ચેરમેન હતા એ પણ ખુલ્લીને સામે આવ્યા. કોંગ્રેસના નેતાઓમાં અહીંયા અમૃતજી ઠાકોર જેઓ ખુલ્લીને સામે આવ્યા, ભરતસિંહ વાઘેલા જેઓ ખુલ્લીને સામે આવ્યા, ગિરિરાજસિંહ બના અહીંયા દિયોદરમાંથી સામે આવ્યા. એમ ધાનેરાના પણ કેટલાય નેતાઓ ખુલ્લીને સામે આવ્યા. તો એવું નથી ને કે આ મુદ્દામાં ખાલી કોંગ્રેસ વાળા જો ખુલ્લીને સામે આવતા હોય કે કોંગ્રેસ લોકો પણ સામે આવી રહ્યા છે, કોંગ્રેસ પણ સામે આવી રહી છે, ભાજપના માણસો પણ સામે આવી રહ્યા છે. એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો. તમે વિચાર કરો, કાંકરેજ તાલુકાનું અહીંથી ડિસ્ટન્સ થાય 77, 80, 90 કિલોમીટર, કોઈ લેવા દેવા નહીં. છેવાડાનો તાલુકો છે. હવે જો થરાદ માટે કરીને એવું વિચારવામાં હોય કે સરહદી વિસ્તારના લોકો છે ને ત્યાં સેન્ટર બનાવવાથી ફાયદો થઈ શકાય, તો પછી કાંકરેજનું એ જ વિચારવું પડે ને, કારણ કે ત્યાં લોકો રહે છે, ત્યાં લોકો રહે છે. જે મિસકોમ્યુનિકેશન આ લોકોને થયું છે એ ભૌગોલિક વિસ્તાર સમજવામાં થયું છે, લોકો જોડે વાતચીત ન કરી એના લીધે થયું છે. સીએમ સાહેબે બનાવ્યા, સીએમ સાહેબે જિલ્લા પાડ્યા, બધા જ ભાજપના લોકો કહેતા હોય છે કે અમે સીએમ સાહેબને રજૂઆત કરીશું.
ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ કીધું કે અમે સીએમ સાહેબને રજૂઆત કરીશું. ત્યારબાદ અહીંથી ઈશ્વરભાઈ પટેલ છે, પૂર્વ તાલુકા પ્રમુખ હતા ભાજપના, એમણે પણ કહ્યું. તો બધા જ લોકો રજૂઆત કરવા માટે કહી રહ્યા છે. તો સીએમએ કોને પૂછીને કરી દીધું? કોને પૂછીને? ભાજપના જ બધા લોકો જો રજૂઆત કરવાનો છે તો સીએમએ કોને પૂછીને જિલ્લો બનાવ્યો? અને ચલો બનાવ્યો, પણ બનાવ્યો તો એમને ભૌગોલિક નોલેજ હતું. એ ભૌગોલિક નોલેજના આધારે કેવી રીતે જિલ્લાને ડિવાઈડ કરવો જોઈએ એ વિચારીને કર્યો હતો તો કદાચ આ વિદ્રોહ આ લેવલે ન બન્યો. તો એ તો સરકારને વિચારવાનું છે. સરકારે જો હજી સુધી કોઈ ફાઇનલ કરીને દીધું કે જિલ્લો બનાવી દીધો, હા જાહેરાત થઈ ગઈ છે, પણ ઓફિશિયલી કોઈ કાગળો ઉપર એવી જાહેરાત નથી થઈ કે આની વસ્તી આ રહે છે, આનું આ રહે છે, તાલુકા આ રહી છે, એવી રીતની ડિટેલમાં જે થયું ને. એટલે સરકારે પણ એક પ્રકારનું મીડિયાના માધ્યમથી કુણાલભાઈ ટ્રાયલ કર્યો છે. મતલબ કે આ જિલ્લો બનવાનો છે, 100% જિલ્લો બની ગયો, જિલ્લાનું નામ જાહેર થઈ ગયું તો એ જિલ્લો બની ગયો. પરંતુ એનું વિસ્તરણની અંદર હજી પણ સરકાર આમાં ફેરફાર કરી શકે છે. આ પણ કલેક્ટરને આદેશ આપી દીધા છે, અલગ અલગ કચેરીઓમાં લેટર પણ આપી દીધા, પણ ઓફિશિયલ હજી કદાચ ક્યાંય જાહેરાત થઈ નથી, ખાલી સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. જે કુણાલભાઈ આનું ઓફિશિયલી થાય આપણને તો ખબર નથી શું થવાનું છે. એ જ તો વાત છે, એ જ તો મુદ્દો છે કે ડાયરેક્ટ જ કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે, ઠોકી દેવામાં આવે. કાંકરેજના લોકો કહી રહ્યા છે કે અમારે જવું નથી થરાદમાં, અમને પાલનપુરમાં રાખો. ધાનેરાના લોકો કહી રહ્યા છે કે અમારે થરાદ જવું નહીં, અમને પાલનપુરમાં રાખો. તો જબરજસ્તી યાર કોઈ પણ જિલ્લામાં ઠોકી દેવાના લોકોને ન જવા પાછળનું કારણ શું? એ લોકોનું હા પાલનપુરમાં જ રહેવું છે, વાવ થરાદમાં નથી જવું, એની પાછળનું કારણ શું? એનું ગણિત શું વિરોધ કરે છે એમનું? ઓકવડ પડે. તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા પાલનપુર નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે પાલનપુરથી મોડીને રાધનપુર જાય, એમાં જે આ બાજુ મુડેથાથી આગળના જે ગામડાઓ ચાલુ થઈ જાય બધા કાંકરેજના થાય. છેક રાધનપુરના પહોંચે એના પહેલા કાંકરેજના ગામડાઓ પૂરા થાય. હવે બધા જ ગામડાઓ એક હાઈવે ઉપર છે, હાઈવે ઉપર આવીને ઉભા રહે, તેમને પાલનપુર જવા માટે બસ મળી રહે. તમે સમજો મારી વાત. બધા જોડે કુણાલભાઈ એટલા પૈસા નથી કે ગાડીઓ લઈને જતા હોય. આ એક ગરીબ લોકોની પણ વાત છે જેમને બસનો ઉપયોગ કરવો પડે છે. આજે પણ પેલા વ્હીકલોમાં જવું પડે. હવે એ લોકોને અહીંથી સીધી બસ મળી જાય, હાઈવે ઉપર બીજું કોઈ સાધન મળી જાય, કોઈ પ્રાઇવેટ ગાડી મળી જાય, કંઈ પણ મળી જાય. થરાદ જવું હોય તો અહીંથી ખીમણા, ત્યારબાદ દિવદરથી જેતડાથી થરાદ, આખું સર્કલ ફરીને જવું પડે. જો માણસને 4 સ્ટેશનો બદલવા પડે ત્યારે થરાદ પહોંચે. હવે ત્યારે થરાદ પહોંચે તો પછી કામ એનું પતાવીને પાછો ઘરે ક્યારે આવે? એટલે જે સુવિધા ઊભી કરવાની હતી એની જગ્યાએ દુવિધા ઊભી થઈ ગઈ. તમે સમજો, કાંકરેજ માટે આ લોકોએ જે સુવિધા ઊભી કરીને જિલ્લાની, એ દુવિધા ઊભી થઈ ગઈ. બરાબર. રમેશ પટેલ, મારે એ સમજવું છે તમારી પાસેથી કે આ નવો જિલ્લો બનવાથી હવે રાજકીય અસરો કેવી પડશે? સોગઠા ગોઠવાયા કે 2 ભાગ પાડી દીધા, અમુક કોઈને ફાયદો થશે, ભાજપને ફાયદો થશે, કોંગ્રેસને ફાયદો થશે, પણ હવે જે આ વિરોધ થઈ રહ્યો છે, વિરોધને લઈને હવે થોડાક દિવસોની અંદર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જો કદાચ આ જિલ્લો આમનામ રાખવામાં આવે તો રાજકીય અસરો કેવી પડે એની? રાજકીય અસરો કરતા પહેલી વસ્તુ આપણે એ પણ સમજવી છે, જેમ દિલુભાઈ વાત કરી કે ભાઈ જે કાંકરેજની વિસ્તારની જે પ્રજા છે એના અંદર જવું નથી તો મારીને મિયા કેમ બનાવવામાં આવે છે? એમને ધાનેરાને એમને અલગ થવું છે. એકચ્યુઅલી ધાનેરાની 2 મેટર છે. 50% પબ્લિક એમ કહે છે કે અહીંયા સરળતા રહે, પેલી બાજુ દૂર પડે. પરંતુ કાંકરેજ તો બિલકુલ સાવ ખોટું, એટલે રાજકીય કિન્નાખોરીનો આ જિલ્લો ભોગ બન્યો છે. મારી દ્રષ્ટિએ વાત કરતો હતો. મારી મચડીને એક બાજુ ખાલી કહેવા માટે કે ભાઈ અમે હતા એટલે આપણા બાજુ 8 ભેગા કરી 8 તાલુકાના અમે મારો જિલ્લો બનાવી દીધો, એ ખાલી જસ ખાટવા ખાતર આખી આ પ્રજા હેરાન થાય છે. હવે કાંકરેજમાં રાજકીય અસર અમે એકચ્યુઅલી 25 પછી એટલે 2025 પછી નવું સીમાંકન આપવાનું છે. વસ્તીની અલગ અલગ સીટો થશે, એના ઉપર આધારિત થશે કે એમાં રાજકીય લાભ કોણ લેશે. પરંતુ જે ચાલુ સરકારમાં જે મંત્રીઓ હોય, જે મોટા નેતાઓ હોય, એમનો અંદર રોલ રહેલો જ હોય. કોણ કે ખબર નથી ભાઈ બધાને. આ બધા જે મંત્રીઓ કે છે 2 મહિના પહેલા મેં પોતે મારી ચેનલમાં આ બધો વિડીયો સૌના પહેલો જાહેરાત કરી છે કે જિલ્લો નવો બને છે, કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, આખા ગામને ખબર હતી ને હવે બધા નેતાઓ નીકળી પડ્યા છે કે ભાઈ અમને કોઈ માહિતી નથી. પ્રદેશના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એમ કે છે કે અમને ખબર નથી. દિલુભાઈ જે વાત કરી બધાને ખબર હોય. આ બધી ખોટી શોષણનો ભોગ છે, રાજકીય કિન્નાખોરી છે. કાંકરેજ બિલકુલ
જો આપણે આમાં રાજકારણ ના કરતા હોય, ધાનેરાનો પ્રશ્ન છોડી દઈએ, દિયોદરનો તો ખાલી એમને નામના અને સ્થળ માટેની ઝઘડો છે, એમને જિલ્લો એ બાજુ અલગ જરૂરિયાત હતી એટલા માટે. પણ કાંકરેજ એ સદંતર રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો છે. મને તો એવું લાગે છે કે રાજકીય પોતાના પ્યાદા ગોઠવવા માટે જ કાંકરેજ એને અહીંયા લેવામાં આવ્યું છે. જી દિલુભાઈ, મારે એ પણ સમજવું છે કે હવે કદાચ જોવા જઈએ તો જે પાલનપુર અને બનાસકાંઠા એની પાસે 2 જ તાલુકા પંચાયત રહી છે, બરાબર? તો હવે જે રીતના પહેલાં એ પછાત વિસ્તાર ગણાતો હતો, હવે એપી સેન્ટર બધું વાવ અને થરાદમાં આવી જાય તો પાછો વિકાસ અટકી જાય બનાસકાંઠાનો, પાલનપુરનો? જો પાલનપુરનો તો જે વિકાસ હતો એની રીતે જે વિકાસ થવાનો છે, વિકાસ છે ને એ વસ્તુ છે ને આજુબાજુના લોકો, ત્યાંનો માહોલ અને એ જોઈને થતો હોય. એટલે પાલનપુરની અંદર તો જે વિકાસ છે એ વિકાસની રીતે થવાનો છે. જોકે થરાદનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે અને લગભગ થરાદની અંદર પણ આપ અત્યારે જાઓ તો મોટી મોટી હોટલો આ તે ઘણું બધું બન્યું. એટલે થરાદનો પણ વિકાસ તો થયો છે અને આવનારા સમયની અંદર વિકાસ તો થાય. પણ વિકાસ વસ્તુ છે એ જ્યાંના લોકો જે જગ્યાએ રહેતા હોય છે એ પ્રકારના લોકો કેટલા વિકાસશીલ ભાવનાની અંદર માને ને. આપણે અમદાવાદનો વિકાસ જોયો, સુરતનો વિકાસ જોયો, તો સુરત અને અમદાવાદનો વિકાસ એ ત્યાંના લોકો જે છે એમના ઉપર નિર્ભર છે કે લોકો ઉપર નિર્ભર છે. પરંતુ અહીંયા જે વાતચીત છે વિકાસ તો પોતપોતાની રીતે થાય જ, આજુબાજુના લોકોને પોતપોતાના જિલ્લાની અંદર ફાયદો તો થાય જ. પરંતુ અહીંયા જે વાતચીત છે કે જેમ કે જે બનાસ હતો, જે બનાસની ઓળખ હતી, જે બનાસની ભૌગોલિક પરિસ્થિતિ હતી, એ બધું બદલાઈ જવાનું છે. જે બનાસકાંઠા જે નામ લેવામાં આવતું, જે નામથી આ જિલ્લો પરિચિત હતો કે બનાસકાંઠા, જેને કાંઠો પણ છે, જેને સરહદ પણ છે, જેની અંદર બનાસ નદી પણ છે, ત્યારબાદ એ બનાસની અંદર ઘણી બધી ભૌગોલિક સ્થિતિઓ સર્જાયેલી છે, એ બધી હવે વિખૂટી પડી છે. એ કોઈ ભૌગોલિક ઓળખ જે આપણી છે, જે અમે બોલીએ બનાસકાંઠા વાળા, તો એક નામથી જ જે ઓળખાય છે એ વસ્તુ તો હવે ક્યાંક ને ક્યાંક છૂટી પડી જવાની છે. કારણ કે 2 જિલ્લા બનશે એટલે પછી કોઠો પણ અલગ થઈ જશે, બનાસ પણ અલગ થઈ જશે, તો એક પણનું એ વજૂદ નહીં રહે. જે બનાસકાંઠાના 2 ભાગ પાડવામાં આવ્યા છે, અમે બનાસ અને કોઠા એટલે કે સરહદ, આ બંને અલગ અલગ થઈ ગયું છે. બરોબર. તો રમેશ પટેલ, જી દિલુભાઈ બોલો. જી, ભૌગોલિક નુકસાન જે પડવાનું છે જિલ્લાને એ પડ્યું છે. ત્યારબાદ જે આ લોકો નારાજગી છે, લોકોનું એ થોડું નુકસાન પડ્યું છે. એટલે હવે આવનારા દિવસોની અંદર આ ગતિવિધિઓ તેજ થવાની છે. આની અંદર જોવાનું રહ્યું કે કેવું થઈ જઈએ હકે છે હજી આગળ જતા. રમેશભાઈ, મારે એ પણ સમજવું છે કે જે આ જિલ્લો બનાવ્યો, બનાસકાંઠાના જ 2 વિભાજન કર્યા, પણ લોકોની માંગ એવી ક્યાંક પણ અત્યારે ઉઠી રહી છે કે લોકોને એવી આશા હતી કે પાટણ અને બનાસકાંઠાની બેને ભેગા કરીને વચ્ચેથી વિભાજન કરવામાં આવે, એટલે બંને બાજુથી લોકો જે નવો જિલ્લો બને એની અંદર સમાઈ જાય અને બધાને જે અગવડ પડતી હતી મોટા જિલ્લાની, પાટણ ને બનાસકાંઠામાંથી જે વિભાજન કરવું જોઈતું હતું એની જગ્યાએ ખાલી બનાસકાંઠાના 2 ભાગલા કર્યા, એનો પણ ક્યાંક વિરોધ દેખાઈ રહ્યો છે. હા, ચોક્કસ આ વસ્તુ સત્ય છે. કારણ કે પાટણ પણ આમ મોટો જિલ્લો છે અને પાટણના પેલી બાજુ આપણે જોવા જઈએ તો રાધનપુરના થોડાક ગામ, કચ્છના પણ થોડાક ગામ અને ટોટલી અત્યારે જે આ પ્રભાવ થોડા જિલ્લો પડ્યો છે, આ બધાના ભેગા થઈને એક જિલ્લો બનાવવાનું ચોક્કસ. પણ કૃણાલભાઈ, દરેક વ્યક્તિની દરેક માંગણી ક્યારેય ના સંતોષાય. કાલ તો હું પણ કહી દઉં મારા ઘરે જ માત્ર કલેક્ટર ઓફિસ જોઈએ છે, થોડી આવવાની છે. આ નથી થવાનું ભાઈ. બધાય પ્રજાનું સરકારે પણ વિચારવું પડતું હોય છે, દરેકને સવલત માટે કરવું પડતું હોય છે કે ભાઈ આ જગ્યાએ આપણે કરીએ તો બધાને અનુકૂળતા આવે. મૂળ સરકારનો ઉદ્દેશ્ય આ હોવો જોઈએ. જ્યારે હવે આ રાજકીય કિન્નાખોરી થઈ ગઈ કે ભાઈ આ ચલો આ જિલ્લાનું ખાલી જેવી રીતે કાંકરેજ, ધાનેરા કોઈ લેવા દેવા નથી, જેમને થરાદ તેમ નાખી દીધા ખાલી વાહવાહી કરવા માટે. એટલે સ્વાભાવિક છે દરેકને વડુ મથકે જોગતું હોય, દરેકને વ્યક્તિને એમના ગામમાં કચેરીઓ જોગતી હોય, પરંતુ આ તો ન થાય. સરવાળે જિલ્લાની માંગણી ઘણા વર્ષોથી હતી, એ સંતોષાણી છે. પણ આ જે વિરોધ છે એ કાંકરેજનો વિરોધ એકદમ 100% વ્યાજબી વિરોધ છે અને સરકારે આનું સાંભળવું જોઈએ. દિલુભાઈ, આ જિલ્લો બનતા જ ગેનીબેને પણ આનો વિરોધ કર્યો, ગુલાબસિંહે વધાવ્યો, પણ જેટલો કોંગ્રેસ વિરોધ નથી કરતું એનાથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે અપક્ષ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને ટેકો જેમને જાહેર કર્યો તે પણ આ વિરોધની અંદર જોડાયા છે. તો આમાં કઈ રીતના રાજકીય શેડનું ગણિત સેટ નથી બેસતું કે જેના દ્વારા જિલ્લો બનાવવામાં આવ્યો છે એ લોકો શાંત છે અને જેમને અવગણવામાં આવ્યા છે એ લોકો વિરોધ કરી રહ્યા છે?
એટલે જો જે લોકોને અવગણવામાં આવે, એટલે જે પણ સ્થાનીય વિસ્તારનો પ્રશ્ન હોય, કુણાલભાઈ ગુલાબસિંહ વાવથી આવતા હોય તો ગુલાબસિંહ વાવનું વિચારીને બોલતા હોય, અરે સોરી થરાદથી આવતા હોય તો થરાદનું વિચારીને બોલતા હોય, ગેનીબેન વાવથી આવતા હોય તો ગેનીબેન વાવનું વિચારીને બોલતા હોય. પરંતુ જેને દીવદરમાં આગેવાની કરવી છે, જેને કોકરેજમાં આગેવાની કરવી છે, જેને ધાનેરામાં આગેવાની કરવી છે, એ આગેવાનોને તો ત્યાંના સ્થાનીય લોકો સાથે રહેવું પડે ને. એટલા માટે જે ખુલ્લીને વિરોધ સામે આવી રહ્યો છે, ભાજપવાળા પણ કરી રહ્યા, કોંગ્રેસવાળા કરી રહ્યા, બધા હરે મળીને કરી રહ્યા છે. વિરોધી લોકોનો વિરોધ, એમનો નેતાઓનો વિરોધ નથી, એ લોકોનો વિરોધ છે. એટલા માટે એના આગળ આવીને કરી રહ્યા છે, કારણ કે કાલે એમને ત્યાં રાજકારણ કરવાનું છે. ત્યારે તેમને અહીંયા પોતાની મતભેદ બચાવવા માટે લોકોનો સપોર્ટ જોઈશે. તો પરંતુ જે વિરોધ ખુલીને આવી રહ્યો છે એ રાજકીય તરફ તો હવે જઈ રહ્યો છે, કે કારણ કે જે સવલત માટે બનાવ્યું હતું એ અમુક તાલુકાઓને અગવડ પડે એવું થઈ રહ્યું છે. તો આવનારા દિવસની અંદર એની અંદર વધારો થવાનો છે, કારણ કે જે લોકો ને અગવડ ઊભી કરતા જે અગવડ ઊભી થઈ ગઈ છે એ લોકો તો સાફ કહી રહ્યા છે. હવે કોકરેજ ના હોય, દીવદર વાળાનો મુદ્દો આખો અલગ છે. એમની વાત એવી છે કે અમને ઓગળ જિલ્લો અલગ જ બનાવો, કારણ કે એ સેન્ટરમાં બને છે. અને એ લોકો એવું કહી રહ્યા છે કે બાબર, લાકડી, કાંકરેજ અને બધાને 5-6 તાલુકાને સેન્ટરમાં પડી શકે. તો હજી જિલ્લો બનાવ્યો છે, પણ હજી જિલ્લામાં ઘણી બધી વસ્તુઓ વિચારવી હોય તો વિચારી શકે છે ને સરકાર. એમાં હારફેર કરી શકે છે. જિલ્લાનું નામ જાહેર થઈ ગયું, કોઈ જિલ્લાનું તાલુકા જાહેર નથી થઈ ગયા, કોઈ જિલ્લાનું બધું એકદમ આખી બધી સિસ્ટમ જાહેર નથી થઈ ગઈ. કે તો હજી પણ ફેરફારો કરી શકાય છે, અને હજી પણ આ મેટરની અંદર સારું કરવું હોય તો કરી શકાય છે. બાકી જો આ મેટરનું પરિણામ સારું નહીં આવે તો એ તો 100% છે કે આ લોકો જે સારું કરવા માટે કર્યું છે ને કાર્ય, એ અમને ડબલ નુકસાન કરીને જાય. આપણે કોઈ કાર્ય કર્યું હોય તો એને સારું કરવા માટે કર્યું હોય તો સારું કરવા માટે જે કર્યું છે, જે જિલ્લો બનાવ્યો છે, જે લોકોને ખુશ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એ કદાચ એવું ના બની જાય કે ડબલ નુકસાન કરાવી. રમેશભાઈ, કદાચ 2 કે 3 જિલ્લા નવા બનાવવાની વાત કેટલાય દિવસોથી આ ચર્ચામાં હતી, આપે પણ કદાચ ઘણી વખત આ વાત કરીએ છીએ, પણ માત્ર બનાસકાંઠા જ એકને જિલ્લો જાહેર કર્યો છે સરકારે, એની પાછળનું ગણિત શું? એમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બંને ચૂંટણીઓ ખાલી બનાસકાંઠા જિલ્લાની બાકી છે. અને અત્યારે આ એનો લાભ લેવા માટે શરૂઆત એમને ઉતાવળ કરી, કારણ કે જેમ દિલુભાઈ વાત કરી કે ત્યાં કોઈ હજુ ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે, કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ત્યાં બધી ઓફિસો ને બધું સેટિંગ કરતા આજે 8 થી 10 મહિના જેવો સમય થઈ જશે. એટલે હવે આ જિલ્લો એટલા માટે જાહેર કર્યો કે પાછળથી થોડીક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં આનો લાભ લઈ શકાય. આ કાચું કપાણું છે સરકાર જોડે, પણ આનો લાભ લેવા માટે જ ફક્ત આ જિલ્લામાં અમને ઉતાવળ કરી. બાકી 3 જિલ્લા જે આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે કે 3 જિલ્લા વડનગર એ તૈયારીના બેઝ ઉપર બેઠો છે, એના અંદર તો ઓફિસો બીજું બધું તૈયારી થયું, પણ એમને જો જાહેરાત સરકારે કરી નથી. અહીંયા વિરમગામની એક વાત કરીએ આપણે તો ત્યાં બનવાની તૈયારી હતી, પણ આમાં ઉતાવળ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીકના સમયમાં આવે છે એટલા માટે, પ્લસ સ્થાનિક ચૂંટણીઓ, સ્થાનિક એટલે સેવા સહકારીની ચૂંટણીઓ પણ નજીક છે. 2025માં ઇલેક્શન છે બનાસ ડેરીની ચૂંટણીનું, એમાં પણ આનો આ જ મુદ્દો ક્યાંક ને ક્યાંક એન્ટરફેર કરે એટલા માટેના આ એમના પ્રયત્નો હતા. પણ આ ગુજરાતમાં પહેલી વખત કદાચ એવું જોવા મળે છે, સરકારે ભેટરૂપી કોઈ જિલ્લાની જાહેરાત કરી હોય અને બનાસકાંઠામાં જે વિરોધ થઈ રહ્યો છે, આ ગુજરાતમાં કદાચ પહેલી વખત થયું. અને કદાચ જો સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે અથવા તો આ જે સરકારનો નિર્ણય પબ્લિક ના સ્વીકારે તો આગામી દિવસોમાં આના પડઘા કેવો? કૃણાલભાઈ, જિલ્લાનો વિરોધ નથી ક્યાંય, જિલ્લો બધી બાબતે જરૂર નથી, પણ જે જિલ્લો જાહેર કર્યો છે સરકારે, લોકોની માંગ બીજી જગ્યાની હતી, સરકારે બીજી જગ્યાએ જિલ્લો જાહેર કર્યો. હા, બીજી જગ્યાએ, એમાં કાંકરેજ અને જે થરાદ, સોરી ધાનેરા, આ 2 તાલુકા અંદર લીધા ને એમને ત્યાં જવું નતું, આ એમનો વિરોધ છે. હા, તો ભવિષ્યની અંદર જો સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે તો આના પડઘા કેટલા પડી શકે? 2027ની ચૂંટણી સુધી પબ્લિક આના જે ચૂંટણી થવાની છે એમાં પણ આની અસર દેખાશે? આટલા દૂર સુધી કોણ યાર ભારતની પ્રજા યાદ રાખે? જે 29 દિવસની આપણી બુદ્ધિ હોય સામાન્ય જ્ઞાન તરીકે, 29મે 30મે દાડે આપણે ભૂલી જતા હોઈએ યાર. એટલે આ તો પાછળથી કવર કરી નાખશે, પણ અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આના અસર પડશે. અને આ કાંકરેજમાં સંપૂર્ણ વિરોધ થશે, દિયોદરમાં પણ થશે અને ધાનેરામાં પણ થશે. આમાં સરકારને ઇફેક્ટ ચોક્કસ આવી શકે છે. તો સ્વરૂપજી ઠાકોર ઘણી વખત પત્ર લખતા હતા મુખ્યમંત્રીને કે આ જિલ્લો નવો જાહેર થાય, પણ એમની પણ માંગ એ જ હતી કે 19 જિલ્લો બનાવવામાં આવે. તો ધારાસભ્યનું ખુદનું પણ અત્યારે કેબિનેટમાં જે નિર્ણય લેવાનો એમાં કોઈ સૂચન લીધું હોય એવું લાગતું નથી, કારણ કે હજી 12મા મહિનાની 15 કે 14 તારીખે જ પત્ર લખેલો હતો સ્વરૂપજી ઠાકોર.
ભાજપના પ્રમુખને ખબર નથી તો એમના નવા બનેલા ધારાસભ્યોને થોડી માહિતી હોય યાર કે ભાઈ અંદર શું કરી રહ્યા છે. ઘણી વખત તો મુખ્યમંત્રીના ઘણા બધા નિર્ણયો નો ડાઉટ સારા હશે, પણ આ નિર્ણય છે ને, મને તો એવું લાગે કે મુખ્યમંત્રીને ખબર નથી. સવારમાં કાગળ પકડાઈ દીધું, લાવ વાંચી દઉં અને આપણો જિલ્લો અલગ પાડી દઈએ. એટલા માટે બધા જિલ્લો બન્યો છે નવો. ના, એવું ના કહી શકાય. આમ જો શંકરભાઈ ચૌધરીનો રોલ ચોક્કસ હશે, એનો કોઈ મિનમેક નહીં, કારણ કે મોટા નેતા છે. આજ તો બનાસમાં એમને પૂછીને કોઈ પાણી પૂછ્યા વગર પીતું નથી. રોલ હોય સ્વાભાવિક છે, મોટા નેતા છે, પરંતુ એમના ઈશારે જિલ્લો બન્યો છે એ તો આપણે ના કહી શકીએ, કારણ કે માગણી વર્ષો જૂની હતી અને જિલ્લાની જાહેરાત તો નરેન્દ્રભાઈ એ મુખ્યમંત્રી હતા એ સમયે પણ એમને જિલ્લાની જાહેરાત કરી દીધી કે આપણે થરાદને નવો જિલ્લો આપશું. પણ એ વાતને જાજો સમય થઈ ગયો. હા, એનો હવે જશ જે લેવાનો છે ને, એ ચોક્કસ જે મોટા નેતાઓ છે એ એમનો નામે એક શું કહેવાય કે છોગોમાં એક કલગી નવી ઉમેર છે કે ભાઈ હું હતો ને આ બધું કર્યું. એમ દિલુભાઈ શું કહેશો? હા, બરોબર છે રમેશભાઈ, વાત રાઈટ કરી રહ્યા છે. હવે થરાદ જિલ્લાની માંગણીઓ તો બહુ સમયથી હતી અને થરાદ જિલ્લાની માંગણીઓ તો લોકો માંગણી કરી રહ્યા હતા, કારણ કે સરહદી વિસ્તારના લોકોનો પણ તકલીફ છે. તો શંકરભાઈએ જિલ્લો બનાવ્યો હોય કે જિલ્લો બનાવવામાં હાથ હોય કે કંઈ પણ કર્યું હોય તો આપણે એ વિશે તો જાણતા નથી, પરંતુ જો શ્રેય અમને લોકો આપતા હોય તો ત્યાંના સ્થાનીય લોકો આપી શકે છે. એમના માટે ત્યાં સ્થાનીય રાજકારણ ખૂબ જ સારું થઈ, કારણ કે એ લોકોને ત્યાં પોતાના જ વિસ્તારમાં જિલ્લો ગયો હોય તો પછી એમના વિસ્તારના લોકો માટે તો સારું થયું હોય. પરંતુ આપણે જયારે વિચારતા હોઈએ લોકનેતા તરીકે ત્યારે બધા જ વિસ્તારના લોકોનું ધ્યાન રાખવું પડે. વાવ અને થરાદના વિસ્તારના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું હોય એ જ રીતે ભાભરના લોકોનું પણ રાખવું પડે, ત્યારબાદ દીવદરના લોકોનું રાખવું પડે, કાંકરેજ, ધાનેરા, બધા જ તથા પ્રકારના લોકોને રાખીને જો નિર્ણયમાં લેવામાં આવે તો પછી એ નિર્ણયમાં કોઈ આઘાપાછી કે કોઈ એટલું બધું થતું નથી, લોકો નારાજ થતા નથી. તો એ થોડું જે મિસમેનેજમેન્ટ થયું છે એને સુધારીને આ તરફ આગળ કરવામાં આવે તો સારું રહે. બાકી આવનારા સમયની અંદર તો કેવું છે કે અહીંયા તો ચૂંટણીઓની અંદર ગમે એટલા મુદ્દા આવે, વિકાસના મુદ્દા આવે કે આ આવે કે કોઈ પણ ચાલતું નથી. ચૂંટણીઓની અંદર તો જાતિવાદ ઉપર આવી જાય છે ઇલેક્શનો, ને પછી પોતાના જાતિના લોકોને લોકો પસંદ કરી લે છે અને પછી બીજા બધા જે વચ્ચે લોકો રહે અમને તો આમથી આમ ગમે ત્યાં મતદાન કરવાનું હોય છે, એ રીતે આર્થિક થઈ જતી હોય. એટલે ચૂંટણીઓની અંદર તો સ્થાનીય ચૂંટણીઓમાં પણ નુકસાન તો પડશે. આ 3 તાલુકામાં વધારે પડશે, કાંકરેજ, દીવદર અને ધાનેરામાં. વાવ, થરાદ બાજુ કદાચ ફાયદો પણ થઈ શકે, કારણ કે જિલ્લો બનાવ્યો છે તો ત્યાંના સ્થાનિક લોકોને એવું હોય કે, પરંતુ નુકસાન પડશે એટલે સામે તો ફાયદો પણ થશે, પરંતુ હવે જે ફાયદો કેટલો થાય છે, કેટલું નુકસાન થાય છે એ પણ આપણે ચૂંટણીઓ પછી નક્કી કરી શકીએ. જી, ચોક્કસથી દિલુભાઈ અને રમેશભાઈ અમારી સાથે જોડાયા અને વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આથી બનાસકાંઠાને જે 2 વિભાજન કરીને 2 કાંઠાની અંદર વેચી દેવામાં આવ્યું અને 2 કાંઠામાં વેચીને સરકારે જે ભેટ આપી તો ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ. અને અત્યારે વેપારીઓ હોય, રાજનેતાઓ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ, બધાના નેતાઓ એકબીજાની જે પ્રતિક્રિયા આપી રહ્યા છે ને 19 જિલ્લાની જે માંગ હતી તેની જગ્યાએ વાવ થરાદને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેને લઈને અત્યારે કાંકરેજ હોય, દિયોદર હોય કે રાધનપુર હોય કે અલગ અલગ જગ્યાએ અત્યારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સરકારનું ક્યાંક આમાં કાચું કપાયું હોય તેવું પણ લાગી રહ્યું છે. આવનારી ચૂંટણીની અંદર આ જિલ્લા બનવાના વિરોધને લઈ અત્યારે જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આની ખૂબ મોટી અસર પડી શકે તેવું લાગી રહ્યું છે. અને જો સરકાર આ પાછો નિર્ણય ના ખેંચે તો સરકારને ચૂંટણીની અંદર ખૂબ મોટું પરિણામ પણ ભોગવવું પડે તેવું અત્યારે ત્યાંથી માહિતી મળી રહી છે. અને જે અત્યારે વાત કરીએ આપણે પત્રકારો સાથે, તેમનું પણ કહેવું છે કે આ જિલ્લો જે બન્યો છે એ કોઈની સૂચન કે કોઈના નિવેદન લીધા વગર સરકારે હાથે જ જાહેર કરી દીધો છે. તમારું શું માનવું છે જ્યાં બનાસકાંઠાના 2 ભાગ કરી અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો તેને લઈ? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.